डभोई की मुख्य सड़कों के ये हाल है, जहां पर बड़े बड़े गड्ढे पड़े हुए हैं और अभी तक नगर पालिका ने इस मामले में कोई सूद नहीं ली है। दरअसल डभोई में बारिश को रुके तो 60 घंटे से अधिक हो चुके हैं, लेकिन यहां पर गड्ढे जो है उसमें अब भी पानी भरा हुआ है और गड्ढे बड़े ही होते जा रहे हैं, जिसकी वजह से कभी गड्ढे में एसटी बस फंस जाती है तो कभी बड़ी बड़ी गाड़ियाँ। ऐसे में लोगों को आवाजाही में दिक्कतें होती है, ट्रैफिक की समस्या खड़ी होती है और साथ ही लोगों को हादसों का डर भी सता रहा है। तब जल्द से जल्द डभोई नगर पालिका इस मामले में सूद लेकर गड्ढों को भरवाने का काम करे, ऐसी मांग अब लोगों की ओर से उठाई जा रही है। આજે 2-3 દિવસથી વરસાદનું જોર ઘણું ઘટી ગયું છે અને વાત કરું છું ડભોઈની તો ડભોઈની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદ નહીવત પ્રમાણમાં છે એવું કહેવામાં તો પણ ચાલે। ખાડાઓ રોડ ઉપર ખૂબ પડી ગયા છે, પરંતુ જે તંત્રને ખાડાઓ પૂરવા જોઈએ હાલ પૂરવામાં આવી નથી રહ્યા, જેના કારણે જે કાર છે, બાઇક છે, આ બધાને ખાડામાં પારાવાર મુશ્કેલી થઈ રહી છે। અને જે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતો જે રોડ છે ત્યાં પણ મસ્ત મોટા ખાડા થવાના કારણે લાંબી ટ્રાફિક જામ થઈ જાય છે, લાંબી કતારો જે વાહનોની લાગી રહી છે। સાથે સાથે ડભોઈ નગરની અંદર જો વાત કરું તો નગરપાલિકા દ્વારા પણ જેને ઘોર નિંદ્રામાં હોય એ રીતે ડભોઈના જે ચારો ભાગોળ છે ત્યાં પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે। લોકોની રિક્ષાઓ છે, બાઇકો છે, કારો છે એ ફસાઈ રહી છે અને લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે, પરંતુ જાણે તંત્રને હજુ પણ ખાડા પૂરવામાં નિંદ્રાધીન હોય એવું લાગી રહ્યું છે। મારી એકલી જ માંગ છે કે વહેલી તકે આ ખાડાઓનું સમારકામ કરવામાં આવે, જેથી કરી લોકોને રાહત થાય અને જે આ લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે, જેના કારણે નગરમાં મસ્ત મોટો ટ્રાફિક પણ જામ થાય છે। જેમ કે બાઇકો છે, કાર છે, રિક્ષાઓ છે, આવી બધી સાધનો ફસાય છે અને જે હાલ ડભોઈની અંદર બસો છે, જે સરકારી બસો એ પણ ફસાઈ જાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।